નમસ્કાર પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજનો વિષય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આજે આપણે વિશેષ અહેવાલ રાજ્યના પેન્શનરો સાથે સંબંધિત છે। તો મિત્રો, આજે આપણે માહિતી આધારિત રીતે જાણવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાત સરકારના નિર્ણય અનુસાર કયા નિવૃત્ત કર્મચારીઓને 8મા પગાર પંચનો લાભ મળશે અને કયા કર્મચારીઓને આ 8મા પગાર પંચનો લાભ નહીં મળે। સાથે જ મિત્રો, આપણે આ નિર્ણય પાછળના કારણો અને વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત વિશે પણ વિગતવાર માહિતી મેળવીશું। તો મિત્રો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, પહેલાં સમજીએ કે પગાર પંચ શું હોય છે। તો મિત્રો, પગાર પંચ એટલે એક એવું પંચ કે જે સમયાંતરે સરકારે કર્મચારીઓના પગાર માળખા અને પેન્શન સુધારાઓ અંગે ભલામણ આપે છે। અને મિત્રો, આગળ વાત કરીએ તો 8મો પગાર પંચ કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2016થી અમલમાં મૂકવામાં આવ્યું હતું અને બાદમાં વિવિધ રાજ્યો પણ તેને અમલમાં લાવ્યા હતા। ગુજરાત રાજ્યમાં કાર્યરત કર્મચારીઓને 8મા પગાર પંચ મુજબ સુધારેલા પગાર આપવામાં આવ્યા છે, પરંતુ નિવૃત્ત કર્મચારીઓ માટે આ મુદ્દો વિવાદાસ્પદ બની ગયો છે। તો મિત્રો, સરકારી જાહેરાત મુજબ જે કર્મચારીઓ 1 જાન્યુઆરી 2026 પછી નિવૃત્ત થશે તેમને જ 8મા પગાર પંચના લાભ મળવાના છે, જ્યારે તે પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને આ લાભ લાગુ ન પડશે। એટલે કે જે લોકો 1 જાન્યુઆરી 2026 પછી નિવૃત્ત થશે તેમને જ 8મા પગાર પંચનો લાભ મળશે અને એ પહેલાં જે નિવૃત્ત થઈ ગયા છે તે લોકોને આ પગાર પંચનો લાભ મળવા પાત્ર નહીં રહે। આ નિર્ણયથી લાભ ન મળનાર પેન્શનરોમાં શિક્ષણ વિભાગ, નગરપાલિકા, આરોગ્ય વિભાગ અને અન્ય ઘણી સેવાઓના કર્મચારી સામેલ છે। પેન્શનરોના સંગઠનોને આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને અનેક સ્થળોએ ધરણા તેમજ મેમોરેન્ડમના માધ્યમથી વિરોધ નોંધાવ્યો છે। મિત્રો, શાસ્ત્રી ઘાટ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પેન્શનરો દ્વારા માગણી કરવામાં આવી હતી કે તમામ કર્મચારીઓને નિવૃત્તિની તારીખ સમાન રીતે 8મા પગાર પંચના લાભ મળવા જ જોઈએ। આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને સંગઠનના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને સંગઠનનો પ્રચાર કર્યો હતો। આ મુદ્દા પર સરકારે આપેલા મંતવ્યો સ્પષ્ટ છે કે સરકારના મતે 8મું પગાર પંચ અમલમાં મૂકતા સમયે જે કર્મચારીઓ સેવા હેઠળ હશે તેમને જ સુધારેલા લાભ મળવા યોગ્ય ગણવામાં આવશે। અને મિત્રો, તેમના મતે અગાઉ નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શન ઓલરેડી ઓલ્ડ પેન્શન સ્કીમ ફોર્મ્યુલા હેઠળ નક્કી થઈ ચૂક્યા છે, જેથી તેમાં ફેરફાર માટે નીતિગત નિર્ણય જરૂરી છે। મહત્ત્વની વાત એ છે કે મિત્રો, કેટલાક રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તમિલનાડુમાં આ પ્રકારના પેન્શનરોને પણ 8મો પગાર પંચ લાગુ કરવામાં આવ્યો હતો અને આવ્યો છે। તેથી પેન્શનરો દ્વારા ગુજરાત સરકાર પાસે સમાન વ્યવહાર કરવાની માગણી કરવામાં આવી રહી છે। જો કે મિત્રો, આપણે આગળ વાત કરીએ તો સરકારે હજુ સુધી આ મુદ્દે કોઈ નવો નિર્ણય જાહેર કર્યો નથી અને વિધાયક મંડળોમાં પણ આ મુદ્દો ઉઠાવાયો છે, પરંતુ કોઈ નિર્ણય જાહેર થયા વગર વિષય અટકેલો છે। હવે આપણે જાણીશું મિત્રો કે 8મા પગાર પંચ મુજબ કયા પ્રકારના સુધારા પેન્શનરો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેમાં મુખ્યત્વે બેઝિક પેન્શનની ગણતરી નવી ફોર્મ્યુલા દ્વારા થાય છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર સરેરાશ 2.57 ગણું લાગુ થાય છે, તેમજ ડીએ એટલે કે મહેંગાઈ ભથ્થું પણ નવા દરે ગણવામાં આવે છે। વિશિષ્ટ ઉલ્લેખનીય છે કે પેન્શનરો ઓલ્ડ પેન્શન સ્કીમ હેઠળ છે અને 2004 પહેલાં નોકરીમાં આવ્યા હતા તેમના માટે આ મુદ્દો વધુ મહત્ત્વનો બની જાય છે, કારણ કે મિત્રો, નવી પેન્શન યોજના જેને આપણે ન્યૂ પેન્શન સ્કીમ હેઠળ આવેલા કર્મચારીઓ માટે પેન્શન અલગ ગણતરીથી ચાલે છે। મિત્રો, આપણે જોઈએ તો કેટલાક મહિનાઓમાં પેન્શનરોના હિત માટે વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા સતત રજૂઆત કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય પેન્શનર મંડળ અને શિક્ષણ મહાસંઘ સહિત અનેક સંગઠનો દ્વારા રાજ્ય સરકારને મેમોરેન્ડમ આપવામાં આવી રહ્યું છે।
આ મુદ્દા સાથે સંકળાયેલા વધુ એક પાસા પર આપણે નજર મારીએ તો મિત્રો, પેન્શનરોના મંતવ્ય પ્રમાણે તેઓએ તેમના કાર્યકાળ દરમિયાન નક્કી પગાર, પીએફ, ગ્રેજ્યુએટી જેવી તમામ બાબતોમાં સેવા આપી છે અને તેમની પેન્શન યોજના દ્વારા સરકાર દ્વારા ઘોષિત પણ થઈ છે. તેથી પાછળથી નીતિ બદલાય અને તેનો લાભ ન મળે એ ન્યાયસંગત નથી. મહત્ત્વની વાત મિત્રો એ છે કે હાલમાં રાજ્યમાં પેન્શનરોની સંખ્યા પણ નોંધપાત્ર છે. અંદાજે 3 લાખથી વધુ નિવૃત્ત કર્મચારી સરકારના વિવિધ વિભાગોમાંથી પેન્શન મેળવી રહ્યા છે. જો આ બધા પેન્શનરોને 8મા પગાર પંચનો લાભ આપવામાં ન આવે તો મિત્રો સરકારના વાર્ષિક બજેટ પર મોટી અસર થઈ શકે એમ છે. અને મિત્રો, આ સરકાર માટે નાણાકીય દ્રષ્ટિએ પણ એક મહત્ત્વનો મુદ્દો સામેલ થાય છે. આ મુદ્દે કેટલાક આર્થિક વિશ્લેષકોનું એવું પણ માનવું છે કે રાજ્ય સરકાર દ્વારા ફેઝ વાઇઝ આર્થિક દબાણ વિના લાભ આપી શકાય એમ છે. જેમ કે પહેલે વધુ વય ધરાવતા પેન્શનરો કે ઓછી પેન્શનવાળા પેન્શનરોને પ્રાથમિકતા આપવી જોઈએ. અંતે ઉલ્લેખ કરવા જરૂરી છે કે હાલના સમયગાળામાં પેન્શન વ્યવસ્થામાં પારદર્શિતા, સમાનતા અને સ્થિરતા જાળવવી ખૂબ જ જરૂરી છે. સરકાર અને પેન્શનરો વચ્ચે સંવાદ સતત ચાલી રહ્યા છે અને બંને પક્ષો કોઈ પણ બંધારણાત્મક સમાધાન તરફ આગળ વધે એ એકમાત્ર રસ્તો હોઈ શકે છે. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો મિત્રો આ માહિતીને શેર કરજો અને વિડીયોને લાઈક, કમેન્ટ અને તમારા મંતવ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મિત્રો મળીશું હવે પછીની નવી આવી જ ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મિત્રો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.